કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 8માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે આ પોઈન્ટને લઈને આગળ જોયું. છેલ્લે એમાં હાઇડ્રોકાર્બન સંયોજનોમાં ઇથેન, ઇથિન, ઇથાયન વગેરેનું બંધારણીય સૂત્ર નક્કી કરવાનું આપણે જોતા હતા. અને એને પહેલાં આપણે જે જોયું એ બાબતને જરાક જોઈ લઈએ તો સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે આપણે જોયું. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે, અને એ સંતૃપ્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આવતી જે શ્રેણીઓ જોઈ હતી. આજનો તાસે આમ તો ઈ જ છે જે અગાઉ ભણ્યા એ, પણ એને પૂછ્યું છે બીજી રીતે. પહેલા તાસમાં જ્યારે મેં તમને આ બાબત સમજાવી ત્યારે કહ્યું હતું કે આ બાબત આ પાઠમાં વારંવાર આવશે, અલગ અલગ સ્વરૂપે અલગ અલગ રૂપથી આવશે, આપણે એને સમજવી પડશે. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે એ આપણે જોઈએ. આલ્કેન શ્રેણી છે એ સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં આવે, આલ્કિન ને આલ્કાઇન અસંતૃપ્તમાં આવે. એનો એ જ પોઈન્ટ હાઇડ્રોકાર્બન સંયોજનના વર્ગીકરણમાં પણ આવશે. પણ એ પહેલા હું તમને એક બાબત એ સમજાવવા માંગુ છું કે ઇથેન, ઇથિન અને ઇથાઇન આ ત્રણેયના એવો પોઈન્ટ આવ્યા છે આપણે કે ઇથેનનું બંધારણીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું. આ ત્રણેયના 3 પ્રકારના સૂત્રો આવી આપણે જોઈ ગયા છે. અણુ સૂત્ર એટલે કે આણ્વિક સૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર. હવે આમાં બંધારણીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું એ ઇથેનમાં 2 સોપાન આવે, ઇથિનમાં 3 સોપાન આવે અને ઇથાઇનમાં 4 સોપાન આવશે. 4 સોપાનમાં એ કામ થશે. તો ઇથાઇનનું જોઈ લે તો એલા સોપાનો તમને યાદ રહી જાય. તો આપણે અહીંયા પોઈન્ટને સમજીએ છીએ પહેલા કે ભાઈ ઇથાઇન જોઈજો. ઇથાઇનનું બંધારણીય સૂત્ર, ઇથાઇનનું બંધારણીય સૂત્ર, ઇથાઇન એસિટિલિન નું બંધારણીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું, તો એ બાબતને આપણે સમજીએ કે ભાઈ પહેલો પોઈન્ટ એમાં જોવે તેમ જોઈએ કે ભાઈ ઇથાઇનનું, ઇથાઇન એટલે એસિટિલિન, એનું સામાન્ય નામ છે. ઇથાઇન એનું IUPAC નામ છે. ઇથાઇન છે એનું IUPAC નામ છે. એસિટિલિન એનું સામાન્ય નામ છે. ઇથાઇનનું બંધારણીય ઇથાઇનનું આણ્વિક સૂત્ર C2H2 છે. હવે કોઈ પણનું તમને પૂછે તેમાં આ મુદ્દો આ જાય. માની લો ઇથેનનું કે ભાઈ ઇથેનનું બંધારણીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું, કે ઇથિનનું બંધારણીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું, પ્રોપેન કે પ્રોપિન કે પેન્ટેન કે બ્યુટેન, કોઈ પણનું કહે તો પહેલા એનું અણુસૂત્ર લખવાનું. એનું અણુસૂત્ર આ છે. આ વિગત પહેલા લખવાની. હવે આગળ લખશું કે ભાઈ ઇથાઇનનું બંધારણીય સૂત્ર, ઇથાઇનનું બંધારણીય સૂત્ર નીચે મુજબના, ઇથાઇનનું બંધારણીય સૂત્ર નીચે મુજબના સોપાનો મુજબ નક્કી થશે. નીચે મુજબના સોપાનો મુજબ નક્કી થશે. આપણે સોપાન પહેલા લઈશું. સોપાન 1 જોઈજો. સોપાન 1 એમાં આપણે પહેલા કાર્બન લેવાના સૌથી પહેલા. તો ભાઈ સોપાન 1 માં આપણે સૌ પ્રથમ કાર્બનના
બે પરમાણુઓ, એ આપણે અણુસૂત્ર લખ્યું આપણે ખબર જ છે. બે પરમાણુઓ સહસંયોજક એકલ બંધથી જોડાશે. આપણે એને જોડશું ઉદાહરણ તરીકે સી બોન્ડ સી. જોઈજો કોઈ પણ હશે એમાં આ જ રીતનું આવશે. પહેલાના કાર્બનને જોડવાનું, પછી ઇથેન આલ્કેન શ્રેણીનું કોઈ પણ સંયોજન હોય, આલ્કીનનું હોય કે આલ્કાઇનનું હોય, પહેલા કાર્બનને જોડવાનું. જોઈજો પહેલા સોપાનમાં કાર્બનને જોડવાનું. હવે સોપાન 2. અગાઉના તાસમાં આપણે એમને સમજી લીધું એટલે અત્યારે લખીએ છીએ. સોપાન 2 માં શું કરશું? ત્યારબાદ અણુસૂત્ર આપણે પહેલા એટલે લખ્યું. ત્યારબાદ બંને હાઇડ્રોજન પરમાણુ, બંને કાર્બન પરમાણુ સાથે સહસંયોજક એક બંધથી જોડાશે. બંને હાઇડ્રોજન પરમાણુ આમાં છે ને બે કાર્બન પરમાણુ સાથે જોડાશે. એટલે આ તો પહેલું સોપાન હતું, બંને હાઇડ્રોજન કાર્બન સાથે જોડાય. પહેલા કાર્બનને જોડવાનું એકલ બંધથી, પછી હાઇડ્રોજનને જોડવાનું. હવે આગળ આવી સોપાન 3. કાર્બન છે એ સતુ સંયોજક છે, એટલે કે એની 4 સંયોજકતા છે. અહીંયા એની 2 સંયોજકતા, અહીંયા 1 અને અહીંયા 1, એટલે કે 2 સંયોજકતા સંતોષાણી. હજી એની બધી સંયોજકતા સંતોષાણી નથી, એટલે આગળ લખ્યું કે ભાઈ અહીં કાર્બનની સંયોજકતા સંતોષાતી નથી. આથી કાર્બન પરમાણુઓ દ્વિબંધથી જોડાશે. કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાશે. ઉદાહરણ તરીકે S બોન્ડ C, દ્વિબોન્ડ C બોન્ડ H. સોપાન 4. હજી પણ કાર્બનની સંયોજકતા સંતોષાતી નથી. આથી કાર્બન પરમાણુઓ ત્રિબંધથી જોડાશે. ઉદાહરણ તરીકે H બોન્ડ C, 3 બોન્ડ C બોન્ડ H. અને આપણે લખીશું કે H બોન્ડ C, 3 બોન્ડ C બોન્ડ H એ ઇથાઇનનું બંધારણીય સૂત્ર છે. તો આ રીતે બંધારણીય સૂત્ર નક્કી થાય. હવે ઇથેન હોત તો શું કરત? પહેલા સોપાન 1 માં કાર્બનને સંયોજન બંધથી જોડત, અને બીજા સોપાનમાં હાઇડ્રોજન, તો ઇથેનમાં ફરતા હાઇડ્રોજન જોડાઈ જાત, એટલે 2 સોપાની એનું બંધારણીય સૂત્ર નક્કી થઈ જાય. ઇથિનમાં 3 સોપાન દ્વિબંધથી જોડાઈ જાત, એટલે કાર્બનની સંયોજકતા સંતોષાઈ જાત, એટલે 3 સોપાને પૂરું થઈ જાય. વાત આની આ જાય. દાખલા તરીકે આપણે ઇથેનને લઈને લેવું હોય તો અમે લખીએ કે ભાઈ સૌપ્રથમ કાર્બનના 2 પરમાણુઓ છે. જોઈશું સૌપ્રથમ કાર્બનના 2 પરમાણુઓ છે સહસંયોજક બંધથી જોડાય. પછી ઇથેનની વાત છે. ઇથેન કોની વાત અત્યારે આપણે કરીએ છીએ? ઇથેન. પછી એની ફરતા હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન? અહીંયા 2 હાઇડ્રોજનના પરમાણુ. ઇથેનમાં 6, તો ભાઈ 6 હાઇડ્રોજન પરમાણુ છે એ જરૂરિયાત મુજબ કાર્બન સાથે જોડાઈ જશે. તો થઈ ગઈ કાર્બનની સતુ સંયોજકતા સંતોષાઈ ગઈ.
એટલે એનું બંધારણીય સૂત્ર 2 સોપાનમાં મળી જાય. માની લો કે ઇથિન હોય, ઇથિન. હવે વાત આપણે ઇથિનની કરીએ છીએ. તો ઇથિન હોત તો પહેલા 2 કાર્બન પરમાણુ સહસંયોજક એક બંધથી જોડે, પછી એની 4 હાઇડ્રોજન પરમાણુ બંને કાર્બન પરમાણુ સાથે 2 હાઇડ્રોજન પરમાણુ એક બંધથી જોડે, અને પછી શું કરશું આપણે કે ભાઈ કાર્બન પરમાણુ ની સંયોજકતા સંતોષાતી નથી. જો 3 જ થાય છે, સંતોષાતી નથી. આથી બંને કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાશે. હવે સંતોષાઈ ગયું તો ઇથિનમાં 3જા સોપાને પૂરું થઈ છે. ફરી એકવાર અહીંયા ઇથેન કે ઇથાઇનનો સંદર્ભ આપણે લીધો છે, પણ તમને એમ પણ કે બ્યુટેન અથવા બ્યુટીન અથવા બ્યુટાઇન જોજો. આમાંથી કોઈ પણનું બંધારણીય સૂત્ર કેમ નક્કી કરશો એમ પૂછે તો એક વાત યાદ રાખો, આલ્કેન શ્રેણીનું કોઈ પણ સંયોજન હોય તો 2 સોપાને એનું બંધારણીય સૂત્ર નક્કી થાય. આલ્કીન શ્રેણીનું કોઈ પણ સંયોજન હોય તો 3 સોપાને બંધારણીય સૂત્ર નક્કી થાય, અને આલ્કાઇન શ્રેણીનું કોઈ પણ સંયોજન હોય તો 4 સોપાન. હવે આપણે જોઈએ કે તમને બ્યુટેન કીધું છે. શું કીધું છે? બ્યુટેન. તો તમે જોઈશું બ્યુટેન કીધું છે તો અહીંયા આપણે શું લખશું કે સૌપ્રથમ કાર્બનના 4 પરમાણુ, 2 સેન જગ્યાએ આપણે 4 લખશું. બ્યુટેન હોય તો શું સંયોજન કીધું છે યાદ રાખજો, બ્યુટેન. બ્યુટેન હોય તો અહીં 2 સેન આપણે 4 લખશું, કારણ કે બ્યુટેનનું અણુસૂત્ર પહેલા લખવું પડે જે આપણને યાદ છે. તો પહેલા આપણે લખીશું કે કાર્બનના 4 પરમાણુ સહસંયોજક એક જ બંધથી જોડાશે, એટલે આપણે આમ લખીશું C બોન્ડ C બોન્ડ C બોન્ડ C. હવે બ્યુટેન છે, પછી લખીશું ત્યારબાદ 4 બંને હાઇડ્રોજન ત્યારબાદ 10 હાઇડ્રોજન પરમાણુ છે, અથવા ક્રમ ન લખો તોય હાલે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુઓ કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાશે. એટલે આપણે અહીંયા જગ્યા નથી એટલે અહીં લખું છું, આ સોપાન અહીં લખું છું કે ભાઈ C બોન્ડ C બોન્ડ C બોન્ડ C એને હારે હાઇડ્રોજન જોડાણ જરૂરિયાત મુજબ જોડાણ. તો 2 સોપાનમાં બંધારણીય સૂત્ર મળી ગયું. 2 સોપાનમાં એનું બંધારણીય સૂત્ર મળી ગયું. જોજો બ્યુટેન હોત તો અહીંયા જાત, અહીંયા 2 નો અહીંયા જાત, આ રીતે જોડાત બીજું સોપાન, અને આ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ કરત. બ્યુટેન હોત તો બ્યુટેન હોય તો દ્વિબંધ કરત, પછી પાછો ત્રિબંધ કરત. પણ એ રીતે એનું બંધારણીય સૂત્ર છે એ નક્કી થાય. તો આ રીતે આપણે કોઈ પણ સંયોજન છે એનું બંધારણીય સૂત્ર છે એ આપણે અલગ અલગ રીતે નક્કી, એટલે રીત એક નહીં એક, પણ એમાં કાર્બનના પરમાણુ જે છે એની સંખ્યા અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા બદલાતી હોય, પણ સોપાન આના આ જ રહે. મેં તમને હાટું 4થું સોપાન 4 સોપાન જેને બને એ સંયોજન લઈને સમજાવી દીધું. બાકીના આને એનાથી ઓછા સોપાન બને. આલ્કીનમાં 3 સોપાન થઈ જાય, આલ્કેનમાં 2 સોપાને થઈ જાય. તો આ રીતે હોય. આને જોઈ લો આગળ, પછી આપણે એમાં આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણીય સૂત્ર કેમ નક્કી કરવું, પછી એક પોઈન્ટ સમજીએ, હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ. તો આમ તો એક રિવિઝન જ છે. હાઇડ્રોકાર્બનમાં ઓલા કાર્બનિક સંયોજનની જેમ જ આવે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો આપણે એનું ચાર્ટ બનાવો તો એમ બની શકે કે ભાઈ અહીંયા હાઇડ્રો આમ ન લખો, ચાર્ટના રૂપમાં લખો તો આમ લખી શકીએ આપણે કે ભાઈ હાઇડ્રો કાર્બન સંયોજન એના 2 ભાગ પડે. અહીંયા સંતૃપ્ત જે કાર્બનિક સંયોજન હોતા है जगह संतृप्त हाइड्रोकार्बन संयोजन, संतृप्त हाइड्रोकार्बन संयोजन, संतृप्त हाइड्रोकार्बन संयोजन. અને બીજો ભાગ જે છે એમાં આવશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે એમાં આવશે આલ્કેન શ્રેણી.
આલ્કેન સંયોજન, જેનું સામાન્ય સૂત્ર તમને આવડે છે બધા. આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર CnH2n+2. આની માહિતી બહુ આવી. અસંતૃપ્તના બે ભાગ પડશે. આલ્કિન સંયોજન અને આલ્કાઇન સંયોજન. આ શ્રેણી પણ છે. આલ્કિનનું સામાન્ય સૂત્ર તમને આવડે છે, CnH2n. આલ્કાઇનનું તમને આવડે છે, CnH2n-2. તમે આનાથી પરિચિત છો. હવે આપણે વર્ગીકરણમાં આલ્કેન સંયોજનો કોને કહેવાય? આલ્કેન સંયોજન. આલ્કેન સંયોજનો કોને કહેવાય? તો આપણે લખીશું કે ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સહસંયોજક એક બંધથી અથવા એકલ બંધથી જોડાયેલ હોય તે સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. એના ઉદાહરણો મિથેન, ઇથેન વગેરે. આખી શ્રેણી આપણે અગાઉ લખેલી છે એટલે તમને ખબર હશે. તો આલ્કેન સંયોજનો કોને કહેવાય? હવે આલ્કિન સંયોજન. આગળ આમાં હાલો તમે તો હું આવશે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કોઈ પણ બે કાર્બન પરમાણુઓ દ્વિબંધથી અને બાકીના કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલ હોય તે સંયોજનોને આલ્કિન સંયોજનો કહે છે. કોઈ પણ બે દ્વિબંધથી જોડાયેલા, આપણે એના બંધારણીય સૂત્રો બધું લખેલું છે એટલે તમને ખ્યાલ જ આવશે. અને એમાં આવશે, એના ઉદાહરણમાં આવશે ઇથિન, પ્રોપીન, બ્યુટીન વગેરે એના ઉદાહરણમાં આવશે. આગળ આલ્કાઇન સંયોજન. તો આલ્કાઇન સંયોજનોમાં કોણ આવશે? આ જ વ્યાખ્યા. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કોઈ પણ બે કાર્બન પરમાણુ દ્વિબંધથી જગ્યાએ અહીંયા શું આવશે? ત્રિબંધ થી અને બાકીના કાર્બન પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય તેને આલ્કાઇન સંયોજનો કહે છે. આ જ વ્યાખ્યા છે. આ જ વ્યાખ્યા આપણે અહીંયા લખવાની છે આખી. આ વ્યાખ્યા અહીંયા લખવાની છે. ખાલી ફેર એટલો કરવાનો, દ્વિબંધ ને ત્રિબંધ અને બાકીના કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડાયેલા હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવામાં આવે. એક બંધથી જોડાયેલો હોય તો આલ્કેન, કોઈ પણ બે દ્વિબંધથી અને બાકીના એકલ બંધથી તો એ આલ્કિન, કોઈ પણ બે ત્રિબંધથી અને બાકીના એકલ બંધથી તો એને આલ્કાઇન સંયોજનો કહેવાય. એના ઉદાહરણો લખવા હોય, એના ઉદાહરણો આ બધું આવી ગયેલું છે. ઇથાઇન, પ્રોપાઇન વગેરે.
આ બધા છે એના આપણે લખેલા છે, તમને ખબર જ છે. એટલે હવે હું આગળ જો અહીંથી આના સંયોજનો લખવા હેઠે આના આલ્કેનના, તો તમને ખબર જ છે કે ભાઈ મિથેન, CS4, ઇથેન, C2H6, પછી આગળના તમે પૂર્તિ કરી શકો. આલ્કિનના લખવા હોય તો આપણે લખીએ કે ઇથિન, C2H4, પ્રોપિન, C3H6. અલ્કાઇનના લખવા હોય તો આપણે લખી શકીએ ઇથાઇન, C2H2, પ્રોપાઇન, C3H4. તો આ રીતે આપણે લખી અને એને સમજાવી શકીએ. તો હાઇડ્રોકાર્બનનું એક વર્ગીકરણ આ રીતે. બીજું વર્ગીકરણ એના બંધારણના આધારે. આ વર્ગીકરણ એની કાર્બન પરમાણુની સંતૃપ્તતા અને અસંતૃપ્તતાને આધારે, સંતૃપ્ત અને અસંતૃપ્તના આધારે. બીજું બંધારણના આધારે થાય. તો પહેલા આને જોઈ લો, આ બરાબર સમજાવો જોઈએ ભાઈ. હાઇડ્રોકાર્બન વર્ગીકરણ કે તો આ જ લખવાનું, બંધારણના આધારે કે તો આગળ જે હમણાં આપણે પોઈન્ટ જોઈએ છીએ એને લખવાનું, પણ ખાલી વર્ગીકરણ કે તો આ લખવાનું. ત્રણ શ્રેણી આલ્કેન, આલ્કિન ને આલ્કાઇન લખવાનું. આલ્કેન એટલે એમાં જે કાર્બન પરમાણુ એક બંધથી જોડાયેલો હોય. આલ્કિનમાં કોઈ પણ બે કાર્બન પરમાણુ દ્વિબંધથી, બાકી બધા એક બંધથી. આલ્કાઇનમાં કોઈ પણ બે કાર્બન પરમાણુ ત્રિબંધથી, બાકી બધા એક બંધથી જોડાયેલા હોય. એ રીતે લખવાનું આવશે અને એના ઉદાહરણો આ છે હાઇડ્રોકાર્બન સંયોજનો. આગળ બંધારણના આધારે જોઈએ, પણ આને બરાબર સમજી લો પછી આપણે બંધારણના આધારે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જોયું. હવે આપણે આગળ એના બંધારણના આધારે વર્ગીકરણ જોઈએ. તો બંધારણના આધારે એનું વર્ગીકરણ ત્રણ રીતે. એમાં એક રીત છે સરળ શાખા, મતલબ શૃંખલાવાળા સરળ શાખા અથવા તો શૃંખલાવાળા સંયોજન. બીજું શાખિત અથવા તો ઉપશાખા, શાખિત શૃંખલા વાળા સંયોજન. અને ત્રીજું વલય અથવા તો સક્રિય રચનાવાળા સંયોજન. જોજો, બરાબર ધ્યાન આપજો. બંધારણ રીતે ત્રણ રીતે વર્ગીકરણ થાય. એક સરળ શાખા એટલે કે શૃંખલાવાળા સંયોજનો. બીજું શાખિત એટલે કે ઉપ શૃંખલાવાળા સંયોજનો. અને વલય ચક્રી રચનાવાળા સંયોજનો. આ ત્રણ રીતે એનું થાય. તો આપણે એક એકને લઈએ. કે પહેલું સરળ શાખા, સરળ શૃંખલા વાળા સંયોજન. સરળ શૃંખલા વાળા સંયોજનો જે છે એમાં શું આવશે એની વ્યાખ્યા? તો ભાઈ જે હાઇડ્રો કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક જ હરોળમાં ગોઠવાયેલા હોય તે સંયોજનોની જોજો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ એક જ હરોળમાં ગોઠવાયેલા હોય તે સંયોજનોની સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે. એના ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે એક નોર્મલ બ્યુટેન. જોઈશું નોર્મલ બ્યુટેન, તેમાં કાર્બન કઈ રીતના, બ્યુટેનનું અણુસૂત્ર શું છે? C4H12. તો C બોન્ડ C બોન્ડ C બોન્ડ C. જો આ વ્યાખ્યા આને જોઈજો, ઓળખવાની વાત નથી આવતી, સમજવાની વાત છે.
કેમ સમજવું એ મહત્વનું છે. શું લખ્યું છે? જે હાઇડ્રોકાર્બન સંયોજન છે બ્યુટેન સંયોજનોમાં કાર્બન પરમાણુ એક જ હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શાખાવાળા અથવા તો શૃંખલાવાળા સંયોજનો કહેવામાં આવે. એની ફરતા હાઇડ્રોજન પરમાણુ આ રીતે ગોઠવાય. કાર્બન પરમાણુના આધારે જ આનું ઓલું થાય છે. તબક્કામાં આપણે હમણાં જોયું હતું. પહેલા કાર્બનને લઈ લો, પછી હાઇડ્રોજનને, 2 તબક્કા. હવે બીજું ઉદાહરણ લો આપણે તો ભાઈ નોર્મલ પેન્ટેન નું અણુસૂત્ર C5H10 સોરી ભૂલ છે, 2 અહીં H12. તો પેન્ટેન છે તો પેન્ટેનમાં 5 કાર્બન છે તો પેલા 5 કાર્બનને એક હરોળમાં ગોઠવી દેવા. 5 ગોઠવી દીધા. હવે એની ફરતા હાઇડ્રોજન આલ્કેન શ્રેણી છે એટલે એ રીતે ગોઠવી દેવા. શ્રેણી એનો નિયમો યાદ હોય એ જરૂરી છે. આ સરળ શાખાના ઉદાહરણો છે. એવું જરૂરી ન માની લેતા અહીંયા કે સરળ શાખામાં આલ્કેન શ્રેણી જ આવતી છે. ના, આલ્કેન શ્રેણી સિવાય પણ આવે. અને બીજી રીત લખવાની કઈ રીત છે જોજો. આ કાર્બન ફરતા 3 હાઇડ્રોજન છે તો એને શું લખાય? CH3, પછી આ બોન્ડ, આની ફરતા 2 CH2, આની ફરતા 2 બોન્ડ CH2, આની ફરતા 3 બોન્ડ CH3. એકનું આવડે એટલે બધાનું આવડી જાય. અને જો એ રીતે તો આની ફરતા 3 એટલે CH3 બોન્ડ 2 2 2 CH2 બોન્ડ CH2 બોન્ડ CH2 3 બોન્ડ CH3. આમાં સરળ શાખામાં આલ્કીની આવે. બ્યુટીને લખી શકો તમે. બ્યુટીન લખવું છે માની લો, એવું કઈ નથી કે આ જ આવે. બહુ વિસ્તૃત વસ્તુ છે આ. આપણે બ્યુટીન લખવું, નોર્મલ બ્યુટીન, તો એનું C4H8 તો આપણે શું લખીએ કે C બોન્ડ C બોન્ડ C બોન્ડ C. હવે હાઇડ્રોજન, આમાં જો કાર્બન એક જ હરોળમાં ગોઠવાય છે હાઇડ્રોજન, અને 2 બંધ બની ગયા એટલે 2 હાઇડ્રોજનની જરૂર છે. અને એક આની પણ 2 પર 3 છે એટલે 1 ની જરૂર છે. અને 2 બને એટલે 2 ની જરૂર છે. અને 1 જ છે એટલે 3 ની જરૂર છે. અને આની જેમ લખવું છે આની જેમ તો CH2 અહીં જોઈ લેવાનું. પછી B બોન્ડ છે, CS 1 બોન્ડ છે, CH2 1 બોન્ડ છે, CH3. એ જ રીતે બ્યુટાઇનનું લખી શકો. એ રીતે તમે સરળ શાખા, તો પેલા સરળ શાખામાં એટલું જ યાદ રાખવાનું કાર્બન એક હરોળમાં હોય, વિશેષ નહીં. સરળ શાખામાં આવતા સંયોજનમાં એટલું જ યાદ રાખવાનું કે કાર્બન એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. આ રીતે કાર્બન એક હરોળમાં હોય તો આને સરળ શાખાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. સરળ શાખાવાળા. હવે આગળ જોઈએ આપણે ઉદાહરણો. હું છું એક રાવ દઉં છું, બાકી હું છું. હવે આપણે જોઈએ બીજું કયો પ્રકાર છે? શાખિત શૃંખલાવાળા અથવા તો ઉપશાખાવાળા. જોઈજો, શાખિત અથવા તો ઉપશાખા. શાખિત શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન સંયોજન. શાખિત શૃંખલા વાળા હાઇડ્રોકાર્બન સંયોજન. તો એમાં આ જ વ્યાખ્યા, જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં, જ્યાં તમારી વ્યાખ્યા લખવાની છે ને હું આમ લખું, આ લીટો મારું છું. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક હરખું છે અહીં લીટું, એક જ હરોળમાં એક કે વધુ શાખામાં. જો આની આ જ વ્યાખ્યા લાવવાની છે. લીટો માર્યો ને મેં જ્યાં, ને આ લીટો સુધી આ આવશે કે ભાઈ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ એક જ હરોળમાં તેમજ કે નહીં પણ એક જ હરોળમાં તેમજ એક કે વધુ શાખામાં, પછી પાછું આ એટલું લખાઈ જાય. પછી અહીંથી આ શરૂ કરી દેવા. ગોઠવાયેલા હોય તે સંયોજનોને શાખિત શૃંખલાવાળા
કે ઉપશૃંખલાવાળા સંયોજનો કહે છે. આ બાબત એમાં આવશે, જોજો બરાબર. ફરી વાર જોયું. આ હું લીટો કર્યો તો ભાઈ આ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ એક જ હરોળમાં તેમજ એક કે તેથી વધુ શાખામાં ગોઠવાયેલા હોય તે સંયોજનોની શાખિત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. જો આગળ જોઈએ આપણે તો એના ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તો આઇસોબ્યુટેન, એની આગળ આવું લાગે, આઈસો લાગે. આઇસોબ્યુટેન અણુસૂત્ર તો ઈ જ રહે, C4H10. એને કઈ રીતે લખી શકાશે તો C બોન્ડ C. આમ શાખા ફાડશે, જોઈશું શાખા ફાડશે. એની ફરતા S આપણે આપ પાસે જોઈશું તો H બોન્ડ H એક હતા 3 અને 3 છે એક જ આપવાના રહે અને એક છે 3 આપવાના રહેશે S. ફરતા 4 બંધ થવા જોઈએ ગણ લેવાનું કાર્બન ફરતા. આ કાર્બન ફરતો એક જ છે તો 3 આપવાના રહેશે. અને લખવું બીજી રીતે કેમ લખવું તો આ રીતનું CH3 પછી CH એની હેઠે CH3 બોન્ડ CH3. તો બીજી રીત છે આ, એક આ રીત છે. આ રીતે શાખા ફાટે જોજો. આવી રીતે શાખામાં હોય આવી રીતે પેન્ટેન થાય. પેન્ટેનમાં 3 રીતની શાખા થાય. આમાં એક આ શાખા થાય અને એક બીજા આમ પણ બતાવે છે બીજી રીતે જોજો. બીજી એક રીત આ છે C બોન્ડ આ જે 2 C છે પછી આમ લેશે, એક C આમ અને એક C આમ. અને આ કાર્બન ફરતા કેટલા બંધ છે અત્યારે જો તો એક જ બંધ છે એટલે 2 બાકી રહ્યા, સોરી 3 બાકી રહ્યા, 3 બતાવી દીધા. આની ફરતા 3 છે એટલે 1 બાકી રહ્યો, આની ફરતા 1 જ છે એટલે 3 બાકી રહ્યા, આની ફરતા 3 છે એટલે 1 જ બાકી. એનું બેયનું કોમન હશે પણ આને બતાવો બીજી રીત તો અહીંયા CH3 કહી દેવાનું, અહીંયા CS કહી દેવાનું. આ બીજી રીત કાંઈ અલગ નવી નથી. જો તમે કેટલા S છે C કેટલા તો ભાઈ CH3 બોન્ડ CS પછી એક આમ CH3 આ બાજુ CH3. તો આ રીતે એને શાખામાં બતાવવામાં આવે, જોઈ લો બરાબર. તો સરળ શૃંખલાવાળા સંયોજનો જોયા, શાખિત શૃંખલાવાળા સંયોજનો જોયા. વલય વાળા સંયોજનોને આપણે પછી જોઈશું કારણ કે અહીંયા તાસ આપણે પૂરો કરવો છે એટલા માટે. તો ગૃહ કાર્ય નોંધી અને આપણે આ તાસને અહીંયા પૂરો કરીશું. આ તાસનું ગૃહ કાર્ય હમણાં તમને ડિસ્પ્લે પર રજૂ કરું છું. તમે આને જોઈ લો કે સરળ શાખામાં કેમ હોય, ઉપશાખામાં કેમ હોય, એને બરાબર જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ પર જોઈ શકશો કે તાસ 8નું ગૃહ કાર્ય ઇથેન, ઇથિન અને ઇથાઇનના બંધારણીય સૂત્રો નક્કી કરો સોપાન મુજબ. જે આપણે લખ્યા હતા 1 ના એના આધાર 2 ના કરવાના છે. હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ સમજાવો, જે પહેલું સંતૃપ્ત અને અસંતૃપ્ત એ લખવાનું રહેશે. 5 SW પ્રશ્નો લખવાના રહેશે.